નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। નજર કરીશું 3 મિનિટ 18 ખબર પર। રાજ્યના ખેલૈયાઓ માટે માઠા સમાચાર। આજે પણ ખેલૈયાઓની મજામાં ભંગ પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદની શક્યતાઓ। ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતમાં તાપી નદી બે કાંઠે ભયજનક સ્તરે વહી રહી છે નદી। નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત। ભારે પવન સાથે વરસાદ પડતા ગીર સોમનાથના વેરાવળમાં નુકસાન। ભારે પવન ફૂંકાતા ગરબાના પંડાલો જમીનદોસ્ત, આયોજકોની વધી મુશ્કેલી। જૂનાગઢના કેશોદમાં ભારે વરસાદથી અંડરપાસમાં ભરાયા પાણી। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી, તંત્રની કામગીરી સામે રોષ। અમરેલીમાં ભારે વરસાદથી છલકાયા નદી નાળા। ખાંભાની ભાતરવડી નદીમાં સિઝનમાં પહેલીવાર પાણીની આવક। ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં 7મી વખત થયો ઓવરફ્લો। ડેમના 30 દરવાજા ખોલીને નદીમાં છોડાયું પાણી। નીચાણવાળા 17 ગામ એલર્ટ પર। ભારે વરસાદથી સુરતના રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો। રસ્તો બંધ થતા લોકોને પડી રહી છે ભારે હાલાકી। રાજકોટ જિલ્લામાં વરસાદે વધારે ખેડૂતોની મુશ્કેલી। ખેતરમાં તૈયાર મગફળીના પાક પલળ્યો। ખેડૂતોની કફોડી હાલત, સરકાર સહાય આપે તેવી માંગ। ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા શેરડીના પાકને નુકસાન। પવન ફૂંકાતા ઢળી પડ્યો શેરડીનો પાક, ખેડૂતોની વધુ ચિંતા। સુરતમાં પવન સાથે ખાબકેલા વરસાદને કારણે નુકસાન। સિવિલ હોસ્પિટલમાં ગરબા પંડાલમાં ઉડ્યો મંડપ, ડીજે સાઉન્ડને નુકસાન। વરસાદ પછી અમદાવાદના પાર્ટી પ્લોટની ખરાબ હાલત। જીએમડીસીમાં હજુ પણ ભરાયેલા વરસાદી પાણી ન ઓસરતા ગરબાની થઈ શકે અસર। નવસારીના ચીખલી અને વાંસદામાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। 11 પ્રાથમિક શાળાની છત ઉડી જતા 25 લાખથી વધુનું નુકસાન। અમરેલીના જીવાદોરી સમાન ખોડિયાર ડેમ ફરીવાર ઓવરફ્લો। ડેમમાંથી નદીમાં છોડાયું પાણી। નીચાણવાળા ગામને સાવચેત રહેવા સૂચના। ગીર સોમનાથની સરસ્વતી નદીમાં ઘોડાપુર। સુપ્રસિદ્ધ માધવરાયજી મંદિરમાં ફરી વળ્યા પાણી। પાણીમાં ડૂબી ગયું મંદિર। અવિરત વરસાદથી તલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર। અંબડાસા ગામના રસ્તા પર વહેતી થઈ નદીઓ, લોકોને હાલાકી। ભારે વરસાદથી ગીર સોમનાથની શિંગોડા ડેમ ઓવરફ્લો થયો। ડેમમાંથી નદીમાં છોડાયું પાણી। નીચાણવાળા 10 ગામને કરાયા છે એલર્ટ। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી હિરણ 2 ડેમમાં પાણીની આવક। ડેમમાંથી નદીમાં છોડાયું પાણી। 14 ગામને કરાયા છે એલર્ટ। જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, ખેતરો થયા જળમગ્ન। માંગરોળ બંદર પર લગાવાયું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના।